તારીખ 9 વડાપ્રધાનના રાહત ફંડમાં ₹600 નો માલ આપ્યો। અહીંયા વડાપ્રધાનના રાહત ફંડમાં આપણે માલ આપ્યો છે। આગળ જે પ્રમાણે આપણે ચર્ચા થઈ છે કે જ્યારે પણ વેચાણ અને ખરીદ પરત આ બંને રીતે માલ જાય છે, વેચાણ અને ખરીદ પરત આ બંને રીતે આપણા પાસે ધંધામાંથી માલ જાય છે। હવે આના સિવાય જે કંઈ પણ રીતે માલ જતો હોય ને એ અન્ય રીતે ગયેલ માલ કહેવાય। શું કહેવાય? અન્ય રીતે। બરોબર? આ બે રીતે જે રેગ્યુલર જતો હોય છે કે માલ વેચાણ કર્યો તો વેચાણથી માલ જાય અને માલ ખરીદ્યો તો એ આપણે માલ પાછો મોકલાવી દઈએ। તો આ બે રીતે જો માલ જતો હોય તો એનું નામ ફિક્સ છે કે વેચાણ અને ખરીદ પરતમાં આવે। પણ એના સિવાય કોઈ પણ રીતે જતો હોય તો એને કહેવાશે અન્ય રીતે ગયેલ માલ। હવે અન્ય રીતે ગયેલ માલ તો તમને ખબર જ છે કે અન્ય રીતે ગયેલ માલની અંદર ચોરી, આગ, અકસ્માત, ધર્માદા, ઉપાડ, વરસાદ, જાહેરાત વગેરે વગેરે। બરોબર? આ લિસ્ટ પૂરું નથી, આની અંદર પણ બીજું ઘણું તમે એડ કરી શકો કે જે અન્ય રીતે માલ જતો હોય। તો આ બધી રીતે જો માલ જતો હોય તો એ બધા માલ જે જાય છે, બરોબર, તો આપણે જો માલ જતો હોય તો વેચાણ ખાતે જમા અને ખરીદ પરતથી જતો હોય તો ખરીદ પરત ખાતે જમા કરતા। પણ જ્યારે અન્ય રીતે માલ જતો હોય ત્યારે અન્ય રીતે માલ જાય એ હંમેશા ખરીદ ખાતે જમા કરવાનું છે। યાદ રાખજો કે જ્યારે ખરીદ ખાતું, બરોબર, જમા ક્યારે થશે? માત્ર ને માત્ર અન્ય રીતે ગયેલ માલમાં જ ખરીદ ખાતું જમા થશે, એના સિવાય નહીં। ખરીદ ખાતું ઉધાર થાય કારણ કે ખરીદીથી માલ આવે, પણ અહીંયા ખરીદ ખાતું જમા થાય છે। તો એવો નિયમ છે કે એવું રૂલ બનાવવામાં આવ્યો છે કે જ્યારે પણ અન્ય રીતે માલ જતો હશે ત્યારે એ ખરીદીની રકમ અથવા તો ખરીદી ઓછી થાય છે એવું માનવામાં આવે છે। કે જ્યારે પણ માલ અન્ય રીતે જતો હોય ને તો એ શું માનવામાં આવે છે કે આપણી ખરીદી ઓછી થઈ, અને ખરીદી ઓછી કરવાની હોય તો સામાન્ય રીતે જે ખરીદી કરતા હોય છે એ ઉધાર કરીએ અને ઓછી કરવા માટે આપણે શું કરીએ? એનાથી વિરુદ્ધની એન્ટ્રી જમા કરીએ। તો અહીંયા અન્ય રીતે માલ જાય છે, ચોરી, આગ, અકસ્માત, ધર્માદા, ઉપાડ, વરસાદ, જાહેરાત કે ગમે એ રીતે જો અન્ય રીતે માલ જતું હશે તો હંમેશા આપણે ખરીદ ખાતું જમા કરશું। તો તારીખ 9 નો જે વ્યવહાર છે, વડાપ્રધાનના રાહત ફંડમાં ₹600 નો માલ આપ્યો। તો રાહત ફંડમાં માલ આપ્યો છે તો એ આપણા માટે શું થઈ જશે? તારીખ 9 રાહત ફંડમાં આપ્યો છે તો એ એક પ્રકારનું દાન કહેવાય, અને દાન આપણા માટે ધર્માદા ખર્ચ કહેવાશે। શું કહેવાશે? તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર। હવે જ્યારે અન્ય રીતે માલ જતો હોય, અન્ય રીતે જાય છે માલ, તો ધર્માદામાં માલ જાય છે અને ધર્માદામાં માલ જતો હોય કયું ખાતું જમા? ખરીદ ખાતે। કેટલી રકમ છે? 600 રૂપિયા। 600 રૂપિયા આપણે મૂકી દેવાના। બાબત જે ₹600 નો માલ વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યો। અહીંયા રાહત ફંડની અંદર આપણે ₹600 નો માલ આપ્યો છે તો માલ જાય છે એ આપણા માટે એક પ્રકારનો ખર્ચો થઈ જશે। તો એ ખર્ચ છે ધર્માદા, અને ખર્ચ ઉપજ ખર્ચનો નિયમ કહે છે કે ખર્ચ કે નુકસાન ઉધારો। તો અહીંયા ધર્માદા ખર્ચ આપણે ઉધાર્યો, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, એ ખરીદ ખાતે છે। એના પછી તારીખ 10 દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું। તોલ મશીન એટલે કે જેનાથી આપણે એ વસ્તુનું વજન કરતા હોઈએ છીએ। તો એ તોલ મશીન એ જ્યારે આપણે ખરીદશું તો એ
ધંધાની મિલકત કહેવાશે, કારણ કે એ ધંધામાં જ રહેવાની છે. તોલ મશીન શું થશે? ધંધાની અંદર જ રહેશે, એટલે એ ધંધાની મિલકત છે. અને ધંધાની અંદર જો મિલકત આવતી હોય તો નિયમ શું કહે છે? આવે તો ઉધાર, જાય તો જમા. તો ધંધાની અંદર મિલકત આવે છે, બરોબર? તો મિલકત આવે છે તો આવે તો ઉધાર. તો હવે જે મિલકત આવે છે ને તોલ માપનું મશીન, એને હિસાબની અંદર, હિસાબી પદ્ધતિની અંદર ડેડ સ્ટોક કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ડેડ સ્ટોક. તો તારીખ 10 નો જે વ્યવહાર છે એની અંદર ડેડ સ્ટોક, જે રીતે પપ્પાની ડેડ સ્ટોક ખાતે ઉધાર, એટલે પપ્પાના સ્ટોક ખાતે ઉધાર નહીં, પણ અહીંયા જે ડેડ છે DEAD છે, DEAD છે, DAD નથી, બરોબર? તો ડેડ સ્ટોક ખાતે ઉધાર તે. હવે કેવી રીતે ખરીદ્યો છે આપણે ડેડ સ્ટોક? રોકડથી, કારણ કે વ્યક્તિનો ઉલ્લેખ નથી, એટલે રોકડ ખાતે. કેટલાનું થયો? રૂપિયા 450. સામાન્ય રીતે ડેડ સ્ટોક કોને કહેવામાં આવે છે? તો આપણા ધંધાની અંદર જે સ્ટોક પડેલો જ રહેવાનો છે એ ધંધામાંથી બહાર જવાનો નથી. ડેડ સ્ટોક કોને કહેવામાં આવે છે સામાન્ય રીતે? જે સ્ટોક ધંધામાંથી બહાર જવાનો નથી ને, સ્ટોક એટલે માલનો સ્ટોક, બરોબર? જે બહાર જવાનું ન હોય ને એને ડેડ સ્ટોક કહેવામાં આવે છે, એટલે કે એનું વેચાણ નથી થવાનું, બરોબર? સામાન્ય સંજોગોની અંદર ડેડ સ્ટોક એટલે કે જે સ્ટોક આપણા પાસે જ રહેવાનો છે એનું વેચાણ થવાનું નથી, એને ડેડ સ્ટોક કહેવામાં આવે છે. પણ હિસાબી પદ્ધતિની અંદર તોલ માપના મશીનને ડેડ સ્ટોક કહેવામાં આવે છે. આપણે અત્યારે ડેડ સ્ટોક એટલે તોલ માપનું મશીન, એ યાદ રાખશું. બાબતજીમાં શું લખશું? રૂપિયા 450 નું ઇલેક્ટ્રોનિક તોલ માપ મશીન ખરીદ્યું તેના તારીખ 15 શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 100 દર અને રૂપિયા 30 ના ભાવે દલાલી પેટે 2% રકમ બને ચેકથી ચૂકવી. હવે અહીંયા આપણે કંપનીના શેર ખરીદ્યા છે. કંપનીના શેર વિશે આપણે આગળ પણ ચર્ચા થઈ ગઈ છે. રિલાયન્સ કંપનીના શેર, ટાટા કંપનીના શેર, બરોબર? જ્યારે ખાતા ઓળખતા શીખતા હતા ત્યારે જ આપણે લખ્યું હતું ને. તો હવે જે શેર હોય એ શેર શું છે? તો શેરને આપણે બીજું રોકાણ શબ્દ પણ ઉલ્લેખી શકીએ. શેરને આપણે રોકાણ પણ કહી શકીએ. તો શેરનું મુખ્ય ખાતું કયું છે? શેરનું મુખ્ય ખાતું કયું છે? શેરનું મુખ્ય ખાતું કયું કહેવાય? મિલકત છે, એટલે માલ મિલકત ખાતામાં આવે. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા શેર આવે છે, શેર આવે તો શું કરશું? ઉધાર કરી દેશું. પછી જ્યારે હું તમને શેર, મિલકત અને માલના જે વ્યવહારો છે એ વ્યવહારોની મેં વિગતો લખાવી હતી. એની અંદર એક વસ્તુ ધ્યાન રાખો તરીકે પણ લખાવી હતી. સૌથી છેલ્લે ધ્યાન રાખો તરીકે પણ એક વસ્તુ લખાવી હતી. શું લખાવ્યું હતું? સૌથી છેલ્લે ધ્યાન રાખો. શું ધ્યાન રાખવાનું હતું? કે જ્યારે કોઈ પણ મિલકતની ખરીદી કરવામાં આવે અને એ મિલકત સાથે જો કોઈ ખર્ચ કરવામાં આવ્યો હોય, એ મિલકતને લગતો જો કોઈ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એ ખર્ચ એ મિલકતની અંદર ઉમેરાઈ જશે. લખાવ્યું હતું? જ્યારે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે ત્યારે એ મિલકતની સાથે કોઈ પણ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એ ખર્ચ મિલકતની અંદર ઉમેરાઈ જશે. હવે ધ્યાન દેજો કે અહીંયા આપણે શેરની ખરીદી કરી છે. શેરની ખરીદીમાં શું કીધું છે કે 100 નંગ શેર ખરીદ્યા છે. નંગ એટલે એક બે ત્રણ ચાર એટલે કેટલી વસ્તુ છે, બરોબર? નંગ એટલે હીરો, બરોબર? જેમ તમે બધા હીરા છો ને, બરોબર? તમે બધા હીરા છો. તો 100 નંગ, તો 100 નંગ અને 30 રૂપિયાનો એક ભાવ છે. એક નંગનો ભાવ કેટલો છે? 30 રૂપિયા છે. તો 100 ગુણ્યા 30 3000. તો શેરના રૂપિયા કેટલા થયા? 3000.
પણ એની સાથે તમને વધારાની માહિતી પણ આપેલી છે. શું આપેલું છે કે એના ઉપર આપણે 2% છે એ દલાલી ચૂકવી છે. તો આના 2% કરો તો એ આપણે ચૂકવવી પડી હશે. તો અહીંયા આપણે મિલકત ખરીદી છે. શેર રોકાણ શું છે? મિલકત છે. તો શેર રોકાણ જો મિલકત હોય અને એના ઉપર જો આપણે ખર્ચો કરવો પડ્યો હોય તો એ ખર્ચ આપણે શું કરશું? મિલકતની અંદર એડ કરી દેવાનો. તો આપણી જે મિલકત છે 3000 ની પ્લસ વધારાનો જે ખર્ચો છે એ 60 રૂપિયા, એટલે ટોટલ જે રકમ થશે કેટલી થશે? 3060. એટલે કે આપણે જે શેર છે એ કેટલી રકમમાં પડ્યા? 3060. કાલે પણ સમજાવ્યું હતું કે જ્યારે આપણે મકાન ખરીદતા હોઈએ તો એ મકાન જેટલી રકમમાં પડ્યું છે પ્લસ સાથે સાથે એની જે કાનૂની ખર્ચ હોય તો એ કાનૂની ખર્ચ એની અંદર ઉમેરી દેવાનો અને પછી એનો સરવાળો એ આપણા માટે મકાનની મૂળ કિંમત મતલબ પડતર કિંમત કહેવાશે. ચલો તો તારીખ 15 છે. હવે અહીંયા આપણે શેર ખરીદીએ છીએ. જ્યારે પણ શેર ખરીદવામાં આવ્યા હોય તો શેર આવે છે, આવે તો ઉધાર. કઈ કંપનીના શેર છે? શ્રી વર્ષાના પ્રાલી એટલે પ્રાઇવેટ લિમિટેડ. બધી જે કંપની પ્રાઇવેટ હોય એ એના નામની પાછળ પીવીટી એલટીડી લાગે છે. બરોબર? કદાચ તમે જોયું હશે કે પ્રાઇવેટ લિમિટેડ લગાડવામાં આવે છે. નામ શેર રોકાણ ખાતે કે આપણે એના શેરમાં રોકાણ કર્યું છે તો એના શેર રોકાણ ખાતે શેર રોકાણ કર્યું છે તો આવે છે, આવે તો ઉધાર. પણ આપણે જે રકમ છે એ કેવી રીતે ચૂકવી છે? ચેકથી. તો આપણે રૂપિયા નથી ચૂકવતા. આપણે કોણ લાભ આપે છે? બેંક. બેંક લાભ આપનાર છે અને લાભ આપનારનું ખાતું વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? બેંકનું ખાતું જમા કરી દો બેંક ખાતે. ચલો રકમ કેટલી? રકમ આવશે 3060. 3060 કેમ આવ્યા? તો 3000 રૂપિયા શેરના થશે કારણ કે 100 ગુણ્યા 30 100 નંગ 30 નો 1 તો 100 ગુણ્યા 30 એટલે 3000 રૂપિયા અને 2% દલાલી એ શેર ઉપરનો જ ખર્ચો છે અને શેર ઉપરનો જો ખર્ચો હોય તો એની અંદર એડ થઈ જાય. બાબત જેમાં શું લખશો? શ્રી વર્ષાના પ્રાઇવેટ લિમિટેડ ના શેરમાં રૂપિયા લખો, રૂપિયા ન લખો ચાલે, શેરમાં રોકાણ કર્યું. ચલો એના પછી તારીખ 18 કેદારનાથને રૂપિયા 4000 ના માલનું વેચાણ કર્યું. કેદારનાથને રૂપિયા 4000 ના માલનું વેચાણ કર્યું છે. હવે વેચાણ કર્યું છે તો કયા ખાતા બે આવ્યા? એક તો વેચાણનું ખાતું અને બીજું કેદારનાથનું રોકડ ખાતું આવ્યું નહીં, કારણ કે રોકડ ખાતાનો ઉલ્લેખ જ નથી. રોકડ ખાતાનો ઉલ્લેખ નથી અને વ્યક્તિ ખાતાનો ઉલ્લેખ છે એટલે એ વ્યવહાર કેવો કહેવાશે? એ વ્યવહાર કહેવાશે ઉધાર વ્યવહાર. તો બે ખાતા છે, એક છે વેચાણ અને બીજું છે કેદારનાથ. હવે માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે કે વેચાણથી માલ જાય છે, માલ જાય તો જમા કરો. હવે માલ આપણે જમા કરીએ છીએ તો વેચાણ ખાતું આપણું જમા થઈ જશે તો સામેનું ખાતું ઓટોમેટિક ઉધાર. બરોબર? એના માટે પછી આપણે નિયમ જોવાની પણ જરૂર નથી. તો કેદારનાથ ખાતે ઉધાર એ વેચાણ ખાતે રકમ 4000 બાબત છે રૂપિયા 4000 નો માલ કેદારનાથને શાક પર વેચ્યો. કેદારનાથ ઉધાર શા માટે થયો? વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? લાભ લેનાર ખાતે ઉધારો, લાભ આપનાર ખાતે જમા કરો. તો અહીંયા કેદારનાથ લાભ લેનાર છે કે લાભ આપનાર છે?
અહીંયા લાભ લેનાર છે, કારણ કે એને આપણા પાસેથી ઉધારમાં માલ, શાક પર માલ ખરીદ્યો છે, એટલા માટે લાભ લેનાર છે, લાભ લેનાર ખાતે ઉધાર, અને વેચાણથી માલ જાય છે, માલ જાય તો જમા. એના પછીનો વ્યવહાર, રૂપિયા 1500 નો માલ આગથી નાશ પામ્યો. તારીખ 20. હવે આગથી માલ નાશ પામે તો આપણે શું થશે? નુકસાન થશે. જ્યારે પણ માલ આગથી નાશ પામે, ચોરી થઈ જાય, વરસાદમાં પલળી જાય, અકસ્માતમાં નાશ પામે, તો એ બધાના કારણે આપણે શું થાય છે? નુકસાન થાય છે. તો જ્યારે પણ નુકસાન થાય તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? ખર્ચ કે નુકસાન ઉધાર કરો. તો આપણે આગથી માલ બળી ગયો છે તો જે નુકસાન થાય છે એ નુકસાન ઉધાર કરવાનું છે. આગથી જે નુકસાન થયું છે એ નુકસાન ખાતે ઉધાર કરશું. તો નુકસાન શું છે? તો આગથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે અન્ય રીતે માલ જાય તો કયું ખાતું જમા? તો ખરીદ ખાતે જમા કરો. રકમ રૂપિયા 1500 અથવા તો 1500. બાબત જે રૂપિયા 1500 નો માલ આગમાં બળી ગયો તેના વ્યવહાર પૂરો થાય. જો પેજ પૂરું થતું હોય તો સરવાળો આગળ લઈ ગયા, અને બીજા પેજ પર સરવાળો આગળ લાવ્યા. જેટલો સરવાળો આવતો હોય એટલો સરવાળો આપણે લખી આપવાનો. બરોબર? તમારી રીતે જોઈ લેજો. તમારા પેજ પ્રમાણે તમારું પેજ અલગ અલગ હશે, અલગ પેજ પૂરો થતો હશે એટલે તમારા પ્રમાણે તમે સરવાળો કરી અને પછી લખી નાખો. થઈ ગયું? ચલો એના પછીનો વ્યવહાર શું કહેશે કે 22 તારીખનો વ્યવહાર, કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. કેદારનાથને આપણે માલ વેચ્યો તો 18 તારીખે, એને માલ પસંદ ના આવ્યો, એને આપણને પાછો માલ મોકલાવ્યો. હવે માલ વેચાણ કરીએ તો આપણા પાસેથી માલ જાય. આપણે માલનું વેચાણ કરીએ તો શું થશે? માલ જશે. હવે માલ જે વેચાણ કર્યું છે એ માલ જાય છે, તો એ જ માલ જો એને પસંદ ના આવ્યો હોય તો આપણા પાસે માલ પાછો આવે. બરોબર? તો એ જે વેચાણ પરત થાય છે એ વેચાણ પરતના કારણે આપણા પાસે માલ પાછો આવે છે, અને જો પાછું આવે તો વેચાણ પરતથી માલ પાછો આવતો હોવાથી વેચાણ પરત ખાતે ઉધાર થશે, કારણ કે માલ પાછો આવે છે. તો વેચાણ પરત ખાતે ઉધાર. કેટલું વેચાણ પરત કર્યું છે? અડધો માલ. અડધો માલ એટલે કુલ કેટલાનો માલ હતો? 4000 નો. અને પાછો કેટલાનો આવ્યો? તો વેચાણ પરત ખાતે ઉધાર. તો વેચાણ માલ પરત લખો અથવા તો વેચાણ પરત લખો, બને ચાલે. વેચાણ પરત ખાતે ઉધાર. તે આ માલ પાછો કોણે મોકલાયો? તો જેને પાછો મોકલાયો એના નામ કેદારનાથ. બાબત જે કેદારનાથે રૂપિયા 2000 નો માલ પરત મોકલ્યો તેના તારીખ 25 અંગત વપરાશ માટે રૂપિયા 500 નો માલ લઈ ગયા. જ્યારે પણ અંગત શબ્દ આવે, અંગત એટલે હંમેશા ઉપાડ માની લેવાનું. અંગત શબ્દ આવે છે તો અંગત શબ્દ શેના સાથે રિલેટેડ છે? ઉપાડ સાથે. તો અહીંયા ઉપાડ થાય છે, અને ઉપાડ થાય એટલે ઉપાડ હંમેશા ઉધાર આવે. ઉપાડ ખાતે ઉધાર. હવે તમને શું કહેવામાં આવ્યું છે કે અંગત વપરાશ માટે રૂપિયા 500 નો માલ લઈ ગયા છે.
માલ લઈ ગયા છીએ એટલે ઉપાડ ખાતે ઉધાર, પણ માલ જાય જો અન્ય રીતે માલ જતો હોય તો ખરીદ ખાતું આવે, તો તે ખરીદ ખાતે રકમ 500 રૂપિયા, કારણ કે 500 રૂપિયાનો માલ આપણે ઉપાડથી લઈ ગયા છે, અને બાબત જેમાં શું આવશે, તો બાબત જેમાં રૂપિયા 500 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના રૂપિયા 500 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. તારીખ 28 બંસીધર ફર્નિચર માર્ટ માંથી રૂપિયા 3000 નું ફર્નિચર ખરીદ્યું. કયા બે ખાતા આવે છે? બંસીધર ફર્નિચર માર્ટ અને બીજું ફર્નિચર. બે ખાતા આપણે દેખાયા. એક વ્યક્તિ ખાતું છે, એક માલ મિલકત ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ કહે છે આવે તો ઉધાર જાય તો જમા, અને વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. ચલો, બંસીધર ફર્નિચર માર્ટ લાભ લેનાર કે લાભ આપનાર? લાભ આપનાર છે, કારણ કે આપણે એમના પાસેથી ઉધારમાં માલ અથવા તો ઉધારમાં ફર્નિચરની ખરીદી કરી છે, એટલે ઉધારમાં ફર્નિચર લઈ આવ્યા છે. તો જ્યારે કોઈ વ્યક્તિ લાભ આપનાર હોય તો લાભ આપનારનું ખાતું જમા કરે, તો સામેવાળું ખાતું ઉધાર થશે. ચલો, સામેવાળું ખાતું શું છે? સામેવાળું ખાતું છે ફર્નિચર, અને ફર્નિચર એટલે માલ મિલકત. માલ મિલકત શું કહે છે? આવે તો ઉધાર, જાય તો જમા. તો તારીખ 28 ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર. બંસીધર ફર્નિચર માર્ટ ખાતે બાબત છે રૂપિયા 3000 નું ફર્નિચર બંસીધર ફર્નિચર માર્ટ માંથી શાક પર ખરીદ્યું તેના. બંસીધર ફર્નિચર માર્ટ માંથી શાક પર ખરીદ્યું તેના. ચાંદનીએ રૂપિયા 1000 નો માલ 20% નફો ચડાવીને વેચ્યો અને તેમના વતી લારી ભાડાના રૂપિયા 50 ચૂકવ્યા. ચાંદનીએ શું કર્યું છે? માલ ખરીદ્યો છે આપણા પાસેથી, આપણે માલનું વેચાણ કર્યું છે. વેચાણથી શું થાય? વેચાણથી માલ જાય તો જમા. તો વેચાણ ખાતું જમા ખબર પડી ગઈ. તો ઉધાર શું થશે? તો સામેવાળું ખાતું ઓટોમેટિક ઉધાર. તો સામે કોણ છે? ચાંદની. તો ચાંદની ખાતે ઉધાર કરી દેશું. સિમ્પલ. ચલો, ચાંદની ખાતે ઉધાર રકમ છે 30. ચાંદની ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા. હવે જો વેચાણ કેટલું કર્યું છે, તો વેચાણમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે 1000 રૂપિયાનો માલ હતો જે 20% નફો ચડાવીને વેચ્યો છે. તો 1000 માલના 20% ઉમેરવાના છે. તો 1000 માં જો આપણે 20% ઉમેરશું કેટલા આવશે? 20%. 1000 ના 20% કેટલા આવે? 200 રૂપિયા. તો એ 200 રૂપિયા આપણે કિંમતની અંદર એડ કરજો. તો આપણે માલ કેટલામાં વેચ્યો? 1200 રૂપિયામાં. એટલે કે ચાંદનીને આપણે જે વેચાણ કર્યું છે એ 1000 ના 20% ઉમેરીને કર્યું છે, 20% નફો ચડાવીને. એટલે ટોટલ રકમ કેટલી આવશે? 1200. તો આપણું જે વેચાણ છે એ કેટલાનું છે? 1200 રૂપિયાની છે. આપણે વેચાણ કેટલાનું કર્યું? 1200 રૂપિયાનું કર્યું. તો ચાંદનીને આપણે 1200 રૂપિયાનું વેચાણ કર્યું. પણ હજી વધારે માહિતી તમને શું આપેલી છે કે આપણે એમના વતી 50 રૂપિયા ચૂકવ્યા છે. આપણે શું કર્યું છે? એમના વતી 50 રૂપિયા ચૂકવ્યા છે. બે મિત્રો સાથે જાઓ દુકાને, ત્યાંથી આપણે વેફર લઈ લીધી. તમારા મિત્ર પાસે રૂપિયા નથી, તમે તમારા મિત્ર વતી 10 રૂપિયા આપી દીધા વેફર, બરોબર? તો પછી શું કરશો? એ 10 રૂપિયા પાછા મેળવશો?
બરોબર. આપણે દાતાર નથી એવડા કે જે નહીં લઈએ, લેવા પડે. બરોબર. તો ચલો તમારો મિત્ર નથી, બીજો કોઈ છે જે તમે ઓળખતા નથી પણ આપણી સ્કૂલનો જ છે, હવે લેશો. બરોબર. તમારો મિત્ર નથી પણ આપણી સ્કૂલનો જ કોઈ વિદ્યાર્થી છે, એને ભૂખ લાગી છે, તમારી સાથે એ દુકાન જાય છે પણ એના પાસે રૂપિયા નથી. બરોબર. ભૂલાઈ ગયું છે કે ગમે, તો એના વતી તમે રકમ ચૂકવી આપો છો. બરોબર. એ જે વિદ્યાર્થી છે એના વતી જો તમે રકમ ચૂકવી આપો છો તો ભવિષ્યમાં એના પાસેથી રકમ લઈ લેશો કે નહીં લો? લઈ લેશો. બરોબર. તો અહીંયા શું થયું છે કે ચાંદની જે છે ને એ આપણા ગ્રાહક છે, આપણે એમને માલ વેચ્યો છે. બરોબર. તો એ માલ પહોંચાડવા માટેનો એને ખર્ચો લાગ્યો છે, લારી ભાડા. પણ એ લારી ભાડું એને ચૂકવવાનું હતું, એના વતી આપણે ચૂકવ્યું. જ્યારે એના વતી આપણે ચૂકવતા હોઈએ તો આપણે એના પાસેથી લઈ લેશું. અત્યારે આપણે ચૂકવવું પડ્યું છે તો આપણા રૂપિયા ગયા. તો તે રોકડ ખાતે કેટલી રકમ ગઈ? 50 રૂપિયા ગયા આપણા. જાય તો જમા, નિયમ શું કહે છે? આવે તો ઉધાર, જાય તો જમા. તો તે રોકડ ખાતે જમા થઈ ગયા. પણ આ રકમ આપણે વસૂલ કોના પાસેથી કરવાની છે? ચાંદની પાસેથી. તો ચાંદનીએ 1200 રૂપિયાનો માલ આપણા પાસેથી ખરીદ્યો છે અને 50 રૂપિયા એના લારી ભાડાના પણ એના પાસેથી આપણે વસૂલ કરવાના છે. તો ટોટલ આપણે ચાંદની ઉપર કેટલી રકમ માંગશું? 1250 રૂપિયા. એટલે ચાંદની ઉપર આપણે 1250 રૂપિયા માંગીએ છીએ, નહીં કે 1200 રૂપિયા. 1200 રૂપિયા વેચાણના અને 50 રૂપિયા જે એના વતી આપણે ચૂકવ્યા છે એના. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ વતી આપણે જો રકમ ચૂકવતા હોઈએ તો એ વ્યક્તિ ઉપર આપણે રૂપિયા માંગશું, એટલે એ વ્યક્તિ આપણી દેવાદાર બનશે. તો અહીંયા શું થશે? આજે ચાંદનીને રૂપિયા 1000 નો માલ 20% નફો ચડાવી વેચ્યો, તેમના વતી લારી ભાડું ચૂકવ્યું. વ્યવહાર પૂરો. બધા જ વ્યવહારો થઈ ગયા છે. એટલે વ્યવહાર પૂરો થઈ જાય એટલે છેલ્લે પછી કુલ સરવાળો તમારે કરી દેવાનો છે. કુલ સરવાળો એટલો થતો હોય એ સરવાળો આપણે લખી દઈશું. બરાબર.